પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચના આપેલી હોય તારીખ 1 જૂનના રોજ ભાવનગર LCB પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર રાણીકા ઘાસલીટવાડા ડેલાની બાજુમાં બહુચર માના મંદિર સામે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળકુંડાળુ વાળી ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો હાથ કાંપનો જુગાર રમે છે। જે બાતમી અંગે રેડ કરતા ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો હાથ કાંપનો જુગાર રમતા માણસો હાજર મળી આવ્યા હતા। તેઓ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી છે અશરફભાઈ અલ્લારખભાઈ પાંચા, નટુભાઈ ધનજીભાઈ મકવાણા, ભોપાભાઈ કેશુભાઈ રાઠોડ, ભાણજીભાઈ ઝીણાભાઈ બારૈયા અને વાલજીભાઈ માવજીભાઈ મકવાણા। આ આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ ગંજી પત્તાના પાના નંગ 52 અને રોકડા ₹10,260 તથા ધાબળો આમ કુલ કિંમત ₹10,260 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના બાવકુદાન કુંચાલા, વિરેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ, એજાજ ખાન પઠાણ અને માનદીપસિંહ ગોહિલ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।